હેલો ગાઈસ, તો સ્વાગત છે અમારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ અને આ છે વીકેન્ડનો મારો વિડીયો. વીકેન્ડ હતું, સેટરડે મારા ટિફિન ઓછા હતા એટલે અમે લોકો અમારો રથ લઈને હું સિદ્ધાર્થ અને જૈનબ નીકળી ગયા બોરસદ મારા મામાજીના ઘરે. કારણ કે 2 દિવસની રજા હતી, ઘરે કંઈ જ કામ નહોતું અને મનોજભાઈ અને યાના લોકો અમને બોલાવતા હતા કે તમે આવો. ત્યાં જઈને અમે જોયું તો ત્યાં ઓપ્પલ હતી અને મનોજભાઈના ઘરે મોમોસની પાર્ટી હતી. મીન્સ કે ઘરે જ હોમમેડ અમે લોકો મોમોસ બનાવવાના હતા. તો એ લોકોએ થોડું ઘણું પ્રિપરેશન કરીને જ રાખ્યું હતું. કોબી, ગાજર, આદુ, મરચાં, લસણ નાખીને તે લોકોએ જે મોમોસનું બેટર હતું તે બનાવીને રાખી દીધું હતું સવારથી જ. અને તે લોકો સવારથી જ કરી રહ્યા હતા અને હું ત્યાં 5 વાગે પહોંચી ગઈ અને હું પણ તેમને મોમોસ બનાવવામાં આ રીતે મદદ કરી લીધી. તો અહીંયા ઘણા બધા ગેસ્ટ આવવાના હતા, અમારા સિવાય પણ બીજા જે ત્યાં બોરસદ ગેસ્ટ આવેલા હતા. એ તો ત્યાં ભાવના મામી, આ છે મીનાક્ષીબેન જે જામનગરથી અહીં આવ્યા છે બોરસદ વેકેશન કરવા, આ છે મિશ્વા, જૈનમ, હર્ષાન અને સોમુ બધા જ ત્યાં રમી રહ્યા હતા. અને અમારે લોકોને ત્યાં મોમોસ બનાવીને ખાવાના હતા. તો અમે અહીં બનાવ્યું છે ચીઝ ફ્રાય મોમોસ, પછી વેજ મોમોસ, સ્ટીમ મોમોસ અને એક હેલ્ધી ઘઉંનું નૂડલ્સ છે. તે પણ છોકરાઓ માટે સ્પેશિયલ હોય છે કારણ કે ગરમી હોય છે અને ગરમીમાં દાળ, ભાત, શાક, રસ તો બધા જ ખાઈને કંટાળી ગયા હોય છે અને તે ખાવાની પણ આપણને બહુ મજા નથી આવતી. છોકરાઓને તો કંઈ જો યુનિક અને આવું નવું અને ઇન્ટરેસ્ટિંગ અને ટેસ્ટી મળી જાય તો તેને દાળ ભાત અને ખીચડીની કોઈ જરૂર હોતી નથી. હું એવું કહું છું, આવું બધું રોજ તો ના ખાવું જોઈએ, પણ વેકેશનમાં ક્યારેક ક્યારેક આપણે પણ બાળકો સાથે આ રીતનું કંઈક અલગ અને યુનિક ખાવું જરૂરી છે. તો બાળકોને બહારના મોમોસ તો ખાધેલા જ હોય પણ ઘરના એકદમ હેલ્ધી હતા અને મેં મારા હાથે બનાવ્યા હતા એટલે મને પણ ખબર છે કે કેટલા હેલ્ધી હતા. તો રોજ તો નહીં પણ ક્યારેક આપણે એને ખાઈ શકીએ છીએ. આ છે એલિયો ઓલિયો નૂડલ્સ જે ઘઉંની સ્ટીક છે. આની અંદર આપણે બ્રોકલી, મશરૂમ અને ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ઘણું બધું બટર અને ચીઝ નાખીને આપણે આને બનાવવાનું હોય છે. આ પણ હેલ્ધી હોય છે, બાળકોને આપણે આપી શકીએ છીએ. ડાયાબિટીસના અને મોટા લોકો પણ આને ખાઈ શકે છે. ખરેખર બહુ ટેસ્ટી હતા. પછી અમારું બધું જમવાનું બનીને તૈયાર થઈ ગયું હતું અને બધા જ જે હતા મહેમાન તે આવી ગયા હતા. તો પહેલાં નૂડલ્સ, પછી સ્ટીમ મોમોસ, આ છે શેઝવાન ચટણી, તે પણ ભાભીએ ઘરે જ બનાવી હતી, બહુ જ ટેસ્ટી હતી, તમને જોતાં જ લાગશે. આ છે સ્ટીમ મોમોસ, ચીઝ મોમોસ, આ છે ફ્રાઈડ ચીઝી મોમોસ, તમે જોઈ શકો છો. અને આ સાદા મોમોસ છે અને પછી યુઝ એન્ડ થ્રો પ્લેટો છે અને ઘણું બધું કોલ્ડ ડ્રિંક્સ છે. અમે આમ તો કોલ્ડ ડ્રિંક્સ ક્યારેય નથી પીતા પણ આની જોડે છાશ કેવી લાગે તમે કહેજો. અને આ છે કેસર કેરી. તો આ બધું જ બનીને તૈયાર થઈ ગયું હતું અને બધા જ 1 બાય 1 તમે જોઈ શકો છો. અમે બધા બેસી ગયા. બચ્ચી પાર્ટીથી આપણે સ્ટાર્ટિંગ કર્યું છે. તો બચ્ચી પાર્ટી સાથે મોટા ઘણા લોકો પણ બેસી ગયા હતા અને અમે લોકો બધા જ આ રીતે ડિનરનો એન્જોય કરી રહ્યા હતા, તમે જોઈ શકો છો. એ કરીને પછી અમે ચાલતા ચાલતા આવી ગયા બોરસદની આવેલો ત્યાં ગોલા, જ્યાં બરફ મળે છે અને ગરમી હતી અને એ બધું ખાઈને અમને થોડું ઠંડુ ખાવાનું મન થયું. તો અમારે ત્યાં ગોલા પાર્ટી ચાલુ થઈ ગઈ. બધાએ પોતપોતાની ફ્લેવરવાળા મનગમતા અને ભાવતા બરફ ત્યાં મંગાવી લીધા, મીન્સ કે ગોલા મંગાવી લીધા, તમે જોઈ શકો છો. પછી બધાને ભાવતા પોતપોતાના ફ્લેવર્સવાળા બધાએ ગોલા મંગાવી રહ્યા. હું ગમે ત્યારે ગોલો ખાવા જાઉં ત્યારે સ્વીટ ખાઉં છું, વિથ આઈસ્ક્રીમ પણ હતો. ગોલા ખરેખર ટેસ્ટી હતા અને સારા જ હતા. અમે બધાએ ખાઈ લીધા અને ઘરે આવી ગયા. સૂવાની તૈયારી જ કરતા હતા. અહીંયા જ છોકરાઓએ કીધું આજે અહીં લાઈવ પફ મળે છે, તો ત્યાંથી સિદ્ધાર્થ અને નિવ્યા ગયા હતા અને મિત્ર રાત્રે 3 વાગે અમે લોકોએ પફ પણ ખાધો. તમે લોકો કહેતા હશો કે મોડી રાત્રે આટલું બધું ના ખાવું જોઈએ, પણ અત્યારે વેકેશન ચાલી રહ્યું છે એટલે વેકેશનને આપણે એન્જોય કરવાનું જ હતું. આ લાસ્ટ વીકેન્ડ હતું, વેકેશનનો પણ એન્ડ છે અને અમારા બધા ખાવાનું પણ એન્ડ છે. તો બધા સાથે મળીને ખાવાની તો મજા કંઈ અલગ જ છે. આપણે ઘરે એકલા એકલા તો ખાતા હોય તો બીજો વિડીયો પણ થોડા દિવસમાં આવે.